અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિક્ષણને પવિત્ર વ્યવસાય માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ વ્યવસાયને ભ્રષ્ટાચારથી ખરડી રહ્યા છે। અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં આવેલી શેઠ શ્રી એલ.વી. અને કે.વી. ભાવસાર વિદ્યા મંદિર સ્કૂલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જ્યાં એસીબીએ એક આચાર્ય અને એક જુનિયર ક્લાર્કને 3500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા। ફરિયાદ મુજબ ફરિયાદીએ સરકાર દ્વારા લેવાતી ટાટ પરીક્ષા પાસ કરી હતી અને 29 જુલાઈ 2025ના રોજ તેમને આ શાળામાં શિક્ષિકા તરીકેની નિમણૂક મળી હતી। શાળામાં હાજર થયા બાદ આચાર્ય કમલેશભાઈ માણેકલાલ પટેલ વર્ગ 3 એ ફરિયાદીને જણાવ્યું કે તેમણે તેમની EWS ઇકોનોમિકલ વીકર સેક્શન કેટેગરીમાં ફેરફાર કરાવી નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નોંધણી કરાવી છે અને આ કામ માટે તેમને 35,000 આપવા પડશે। ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ ફરિયાદીની ફરિયાદના આધારે 1 લાખનું છટકું ગોઠવ્યું। આ છટકા દરમિયાન આરોપી આચાર્ય કમલેશભાઈએ ફરિયાદીને લાંચના પૈસા આરોપી જુનિયર ક્લાર્ક વિમલભાઈ ભાઈલાલ પટેલ વર્ગ 3ને આપવા માટે જણાવ્યું। ક્લાર્ક વિમલભાઈએ 35,000ની લાંચ સ્વીકારી। એસીબીની ટીમ તુરંત સક્રિય થઈ ગઈ અને બંને આરોપીઓને સ્થળ પર જ પકડી પાડ્યા। એસીબીએ લાંચની રકમ પર તેમની પાસેથી રિકવર કરી લીધી છે। સમગ્ર કાર્યવાહી દેત્રોજ સ્થિત વિદ્યા મંદિર સ્કૂલના કાર્યાલયમાં કરવામાં આવી હતી। આ ઓપરેશનનું નેતૃત્વ અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર N.N. જાદવ અને એસીબી અમદાવાદ યુનિટના સુપરવિઝન મદદનીશ નિયામક કે.બી. ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું।